આપણે કહેતા દાળ પકવાન લેવા, એટલે કેમના છે દાળ પકવાન એ તો તમે શોર્ટ વિડીયો બનાવો મિની બ્લોગ, એમાં તમને ખબર પડી જશે કેનું હતું એ. લાંબી રાઈડ ઉપર કદાચ જાય તો ક્યાંક એકાદ દી ગોઠવી આપણે એને. અત્યારે તો આપણા આની રાઈડ આપણે કરી છીએ, તો અમારો તો વિચાર જ હવે તો થોડુંક હરવું રહેવું પડશે. આપણે પણ હોમ કમ્પ્લીટ હે, પણ સાયલેન્સરની એટલે સાયલેન્સર બદલાઈ નાખશી. બસ હવા નીકળ ગઈ. એમાં એવું નથી સમજાણું, સાયલેન્સર તો ચેક કરે જ છે. મેમાં ચેક કરે, કારણ મેમાં હે કે નહીં, મશીન ઓલું હોય ને એમાં. લા હું આગ લાગી ખું એટલા બધા ધુવાળા જો કાઢે આ ગાડી. મને ઘડીકામાં જ ત્યાં ચોખ્ખા આગ લાગી. તમે જો તમને એમ નથી લાગતું આગ લાગી હોય એવું? કારણ કે એનજી માંથી કેમ નીચે ધુવાળા નીકળતા એવું લાગે આમાં. આખી દુનિયાનું પોલ્યુશન આ એકલો કરે બોલો. બોલો જો આટલી સ્પીડમાં ગાડી ને બધું હાલે ને તો જો રિક્ષા વાળા આડી નાખી જોયું. હાથ રાખ્યો તો સાચી વાત, પણ આટલા આવ્યા વરવું પેલા વરી જવાય ને એમ. એ બાપા જો એ બાપા આડા આવ્યા તેમાં નતું ઉભો રહ્યો તો ઉભો રખાયો. डर के आगे जीत है. આમાંથી જો રસ્તા પર હાલવા નીકળ્યા લાગ્યા. ये तो लेटेस्ट न्यूज़ है. જો આગળ જો આ બેન ક્યાં ઊભા છે અને ઝીબ્રા ક્રોસિંગ ક્યાં છે. હજી કે એક્સિડન્ટ થયું, એક્સિડન્ટ થઈ જ જાય ને. તમે ક્યાં ઝીબ્રા ક્રોસિંગમાં ઊભા હતા, ગાડી ઊભી રાખી અમે. એ ભાઈ જોઈજો તમે ખેંચતા જતા નહીં હો, તો કેમેરાનું તમારે સ્ટેન્ડ બહાર નીકળેલું છે. આ જો હજી તો એકને કહીને રહ્યા ને તે બીજો ઇન્ડિકેટર વગર સામો આવી ગયો. ભટકાણો હોત તો આમાં લીવર માર્યો હોત તમે. કાકા એ જો હોન્ડામાં બે ડેકી રાખી, સાઈડ ડેકી વાળી. તમને ખબર હોન્ડા કયું છે? FZ બાઇક, સ્પોર્ટ બાઇક છે અને ડેકી રાખી દેશી બાઇક ની. હા વિચારી નવું એ હમણાં અડી જાય. अरे बड़े खतरनाक लोग हैं. જાને પણ વડું છે પણ ઇન્ડિકેટર નથી દેતો તેમાં. આ તમારા ચોકડી એ પુલ બનાવવાની, પુલ જો ઉપર એક વાહન જાય છે, બધા વાહન નીચેથી જ જાય છે. શું કામનો પુલ હે? लेकिन एक सेकंड